અંકલેશ્વરના સિંઘપુર ગામની સીમમાં સોલાર પ્લાન્ટમાં કેબલ વાયરની ચોરીમાં વધુ 3 વોન્ટેડ આરોપી ઝડપાયા છે. ભાલિયા વિસ્તારમાં સોલાર પ્લાન્ટમાંથી થયેલ કેબલ ચોરીમાં એલસીબી પોલીસે 3 દિવસ પૂર્વે જ 2 આરોપીને ઝડપી પાડ્યા હતા. જ્યારે વોન્ટેડ 3 આરોપીને ભાલિયા પોલીસે ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી હતી. ગત 12 જાન્યુઆરીના રોજ ભરૂચ એલસીબી પોલીસની ટીમ ભાલિયા તાલુકામાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ભાલિયા વિસ્તારમાં સોલાર પ્લાન્ટમાં કેબલ વાયરની ચોરીમાં પણસોલી ગામનો અરુણ વિનુભાઈ વસાવા અને માંગરોળ તાલુકાનો નિલેશ ફતેસિંહ વસાવાને મેરા ગામ પાસેથી ઝડપી લીધા હતા. બંનેની સઘન પૂછપરછ કરતા અરુણ વસાવાએ કબૂલાત કરી હતી કે તેણે પૈસાની જરૂરિયાત માટે ચોરી કરવાનું નક્કી કર્યું હતું. તેણે પોતાના મિત્રો નિલેશ વસાવા, જીગો વસાવા, મેહુલ વસાવા અને વિશાલ વસાવા સાથે મળીને છેલ્લા 1 મહિનામાં ભાલિયા વિસ્તારમાં 4 અને અંકલેશ્વરમાં એક અલગ અલગ સોલાર પ્લાન્ટમાંથી કેબલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ચોરી કરેલા કેબલમાંથી નીકળેલું કોપર મોસાલી ખાતે ભંગારનો વેપાર કરતા મોઇન સૈયદને વેચ્યું હતું, જે ભાલિયા તાલુકાના જીગા વસાવા, મેહુલ વસાવા, વિશાલ વસાવા અને મોસાલીનો ભંગારીયો મોઇન સૈયદને વોન્ટેડ જાહેર કર્યા હતા. જ્યારે ઝડપાયેલ બંને આરોપીને અંકલેશ્વર રૂરલ પોલીસના હવાલે કર્યા હતા. દરમિયાન ભાલિયા પીઆઈ એમ.બી. તોમર અને ટીમ દ્વારા પોલીસ મથકના વિવિધ ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવાના કવાયત શરૂ કરતા સોલાર પ્લાન્ટના કેબલ ચોરીમાં નાસ્તા ફરતા વોન્ટેડ વિશાલ વસાવા અને મેહુલ વસાવા ઉપરાંત ધર્મેશ વસાવા ભાલિયાના ભાગા ગામે ચોકડી પર હોવાની માહિતીના આધારે ભાલિયા પોલીસે ઝડપી પાડ્યા હતા.